जय हटकेश, जय श्री कृष्ण। श्री वडनगरा नागर ज्ञाति व्यवस्थापक मंडल भुज आयोजित द्वितीय श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ प्रारंभ काले 23/12/24 થી 29/12/24 સુધી આપણે કરી રહ્યા છીએ। ત્યારે આ કથામાં પોથી યજમાન 28 પોથીઓ મોક્ષાર્થે આપણે અહીં લાભ લેશે, જેમાં મુખ્ય વક્તા તરીકે બિપિનબેન મંગળ પ્રસાદ મહેતા પરિવાર છે અને તારીખ 26 તારીખે કૃષ્ણ જન્મ સાંજે 6 વાગે થશે અને 28 તારીખે સવારના અન્નકૂટ અને ગોર્ધન પૂજા 12 વાગે અને સાંજે 6 વાગે રૂક્ષ્મણી વિવાહનું આયોજન છે। અને આ વખતે અન્નકૂટની અંદર પણ આપણે લાસ્ટ ટાઈમ જેમ કર્યું તો એમ જ ઘરેથી જ પોતપોતાની વસ્તુઓ જે છે એ આઈટમો બનાવી આવે, કારણ કે ઘરની જે શુદ્ધ જે આઈટમો એ જ આપણે ભગવાનને ધરાવીએ એવો આપણો એક સંકલ્પ છે। એ રીતે આ કથાનું આયોજન છે અને આ કથા દરમિયાન આપણે 23 તારીખે એક ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે, 24 તારીખે દાંડિયા રાસનું આયોજન છે અને 26 તારીખે જે કૃષ્ણ જન્મ છે એ દિવસે જ્યારે આપણે કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે ત્યારે રાત્રે આપણે કૃષ્ણનો એનો જન્મથી કરી અને મોક્ષાર્થ સુધીની આપણે એક નૃત્ય નાટિકા આપણે કરીએ છીએ અને આ રીતે પ્રોગ્રામ છે। 28 તારીખે આ કૃષ્ણ જન્મ થઈ જશે અને 29 તારીખે આપણે કરાઓકેનો પ્રોગ્રામ રાખ્યો છે। 28 તારીખે આપણા જે હાઉસીના કિંગ છે એવા ગાંધીધામના લયભાઈ અંતાણી ધાર્મિક વિધિ ઉપર આપણે હાઉસી રમાડશે। 30 તારીખે સવારે આપણે 30 તારીખે સમૂહ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમની અંદર મુખ્ય જે વક્તા છે એ પરાગભાઈ ભટ્ટ છે અને મુખ્ય આચાર્ય તરીકે મિતેશભાઈ જાની છે। આમ આ સમગ્ર કાર્યક્રમમાં આપણે સૌ ભાગ લેશું અને હા, સવારના 23 તારીખે 8 વાગે હટકેશ્વર મંદિરેથી આપણે પોથીયાત્રા આપણે પ્રારંભ કરશું અને એ હમીસર થઈ જિલ્લા પંચાયત થઈને આપણે હાટકેશ કોમ્પ્લેક્સમાં આવશું અને આ બધા જ પ્રસંગોની અંદર સર્વે જ્ઞાતિજનોને હોંશભેર આ આપણો પ્રસંગ છે, આપણા ઘરે આ પ્રસંગ છે એવો આપણે ઉજવશું અને સર્વે જ્ઞાતિજનોનું ખાસ આમંત્રણ આપું છું કે આ બધાએ આપણે રંગે ચંગે આ ઉત્સવ ઉજવીએ। તો આવો આપણે આ ભાગવત સપ્તાહનો લાભ લઈએ। જય હટકેશ।